પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। આ ઘટના છે અમદાવાદની, જ્યાં બલોલનગર બ્રિજને 2 દિવસ અગાઉ રાત્રે અસામાજિક તત્વોએ માનમાં લીધો હતો। વાહન ચાલકોને રોકીને નાણાં પડાવ્યા હતા અને 2 જેટલા ટુ વ્હીલર પણ આંચક્યા હતા। ફરિયાદી મુકેશ ભરવાડને રોકી મારી છરી અને લાકડી દેખાડી ધમકાવ્યા પણ હતા। આ મામલે સાબરમતી પોલીસે ધાડનો ગુનો દાખલ કરીને 6 આરોપી પકડી પાડ્યા છે। પોલીસે ઝડપેલા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। પ્રીતમ રાજપૂત નામના એક ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે। આરોપીઓ વિસ્તારમાં રોફ જમાવવા માટે રોડ પર આતંક મચાવતા હતા। આરોપી સાબરમતીના સરસ્વતીનગરમાં રહે છે અને લૂંટેલા ટુ વ્હીલર પણ ત્યાંથી જ મળી આવ્યા છે। તમામ આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આથી પોલીસે આરોપીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે। બલોલનગર બ્રિજને બાણમાં લઈ અને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તે આરોપીઓની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો છે કે જે આ 6 આરોપીઓ કે જે અસામાજિક તત્વોએ કે જે આતંક મચાવ્યો હતો ગત મોડી રાત્રે વાહન ચાલકોને ડર બતાવી અને બ્રિજ ઉપર વાહન ચાલકોને રોકી અને પૈસા જે છે તે લૂંટ્યા હતા। છરી અને લાકડી લઈ અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી। આ એ જ ગુનેગારો છે કે જેને બ્રિજને બાંધમાં લીધો હતો અને આ 6 આરોપી કે જે રોહિત, રાહુલ, કટિંગ, દેવા, રમાકાંત અને વિશાલની ધરપકડ છે તે કરવામાં આવી છે। એક આરોપી પ્રીતમ છે તે વોન્ટેડ છે, તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ 6 આરોપીને હાલ બલોલનગર બ્રિજ ખાતે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે અને આ સાબરમતી સરસ્વતીનગર ખાતે આરોપીઓ રહે છે અને અત્યારે હાલ તેને ઘર પાસે લઈ જઈ અને ઉઠક બેઠક કરાવી અને કાયદાનો પાઠ છે તે પડાવ્યો છે। આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ 6 આરોપીને અત્યારે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। રામણ અત્યારે હાલ સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ HN પટેલ સાહેબ છે તેની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતના આતંક મચાવ્યો તો આ લોકોએ હાલ તે લોકોની ધરપકડ કરાઈ? ધાડનો ગુનો દાખલ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે। સાહેબ, કેટલા આરોપીઓ છે અને કઈ રીતનો આખો 6 આરોપી પકડાયા? સાહેબ, કઈ રીતનો આખો ગુનો કર્યો હતો તે લોકોએ અને કઈ રીતની કાર્યવાહી યાદ કરવામાં? નાની મોટી માથાકૂટ પોલીસ રોડ ઉપર કરેલી, એકબીજાને બોલાવીને બોચી પકડેલી મુકેશ ભરવાડના। સાહેબ, આ લોકોએ આખો રોડ છે તેને બાનમાં લીધો હતો અને લોકોને ડરાવ્યા હતા। શું બનાવ હતો? 2 જ જણ છે જેને ડરાયા છે લોકોને। સાહેબ, આ લોકોએ અગાઉ આ રીતની કોઈ જગ્યાએ હવે કેટલા આરોપીઓ કયા આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે અને કેટલા બાકી એનું રહેવાનું? અત્યારે હાલ 6 આરોપીઓ છે કે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને એક આરોપી છે તે વોન્ટેડ છે। આ આરોપીઓ આ જ રીતના નાની મોટા ગુના કરવાના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એટલે હાલ તો આરોપીઓની ધરપકડ કરી અને કાયદાનો પાઠ છે તે ભણાવ્યો છે। ત્યારે આ 6 આરોપી કે જેને બ્રિજ ઉપર જઈ અને 2 થી વધુ વાહન ચાલકોને આ રીતના તીક્ષ્ણ હથિયાર બતાવી અને આતંક મચાવ્યો હતો અને તે લોકો સામે અત્યારે હાલ કાર્યવાહી કરાઈ છે। પર્સન રોશન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। બીજી બાજુ અમદાવાદમાં જ ફાયર